નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સુરત ખાતેથી મળી આવ્યા છે, જ્યાં કોસંબા નજીક આવેલી ફેક્ટરીમાં આગની ઘટના સામે આવી હતી। યાન બનાવતી કંપનીમાં આગ લાગી હતી। તમન્ના ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગી હતી। ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘટના સ્થળે 4 ફાયર ફાઇટરની ટીમ પહોંચી હતી। ફાયર કર્મીઓએ ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની માહિતી સામે આવી નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે। ફાયર વિભાગ દ્વારા આગના કારણ અંગે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। અમદાવાદથી મહત્વના સમાચારની વાત કરીએ તો આજીવન કેદનો આરોપી ફ્લોર પર બહાર આવ્યો હતો। મોન્ટુ નામદારને થઈ છે આજીવન કેદની સજા। 2 સપ્તાહ માટે ફરલો રજા મંજૂર થતા આવ્યો હતો બહાર। બીજેપી કાર્યકર હત્યા કેસના દોષિતના ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। મોન્ટુ નામદારના સ્વાગત માટે ટ્રાફિક રોકી ઉજવણી કરાતા વિવાદ પણ સર્જાયો હતો। 112 પલ કોલ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ પહોંચે તે પહેલા આરોપી મોન્ટુ નામદાર ફરાર થયો હતો। અમદાવાદથી વાત કરીએ તો એડીસી કોઓપરેટિવ બેંકની 101મી સામાન્ય સભા યોજાઈ હતી। અમદાવાદમાં બેંકની વાર્ષિક સામાન્ય સભા સંપન્ન થઈ હતી। ચેરમેન અજય પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। વાઇસ ચેરમેન સહિત ડિરેક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા। બેંકના વિકાસ મુદ્દે સામાન્ય સભામાં ચર્ચા થઈ હતી। ગાંધીનગરથી મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ડીજીપી જીએસ મલિકે જનસંપર્ક સાધ્યો હતો। કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ફરિયાદી કામગીરીની સમીક્ષા કરી હતી। અરજદારો સાથે તેમણે સીધો સંવાદ પણ કર્યો હતો। જિલ્લા સ્તરે ફરિયાદોના ઝડપી નિકાલ માટે મહત્વના નિર્દેશ આપ્યા હતા। ગાંધીનગર આવતી અરજીઓ જિલ્લામાં મોકલવાની સમીક્ષા કરી હતી। અસરકારક ફરિયાદ નિવારણ વ્યવસ્થા ગોઠવવાની તેઓએ સૂચના પણ આપી હતી। આજે આપણે જનસંપર્ક કેન્દ્ર જે હોમ ડિપાર્ટમેન્ટ ત્યાંની મુલાકાત લીધી અને જે આપ ડીજી ઓફિસમાં જે જનસંપર્ક કાર્યાલય છે અહીંની પણ મુલાકાત લીધી। એટલે આ કેવી રીતેના માણસો અહીંયા રજૂઆત કરવા માટે આવે છે, શું રજૂઆતો હોય છે, કયા જગ્યાઓથી વધારે આવે છે, એ બધી ત્યાં ચર્ચા કરી અને અમુક રજૂઆતવાળા જે આવ્યા હતા એની સાથે પણ આપણે એને પૂછ્યું કે શું તકલીફ છે। આમ તો જે રજૂઆતો છે એ જિલ્લામાં જ એનો નિકારણ થઈ જાય, એટલે જે પોલીસ સ્ટેશન લેવલે થાય મેક્સિમમ એ સૌથી સારો। તેમ છતાં કંઈ રજૂઆત એવી નહીં સાંભળે પોલીસ સ્ટેશનમાં કે કોઈ હોય તો જિલ્લામાં પોલીસ વડા છે કે કમિશનર છે કે જોઈન્ટ કમિશનર હોય સિટીમાં, એના લેવલે નિકાલ વધારે થઈ જાય એ આપણે અપેક્ષા છે। તેમ છતાં જે અમુક રજૂઆતો અહીંયા આવે છે, કેવી રીતે અહીંયા રજૂઆતો ઓછા થઈને જિલ્લામાં જ એનો નિકાલ થાય એનો આપણે વ્યવસ્થા ગોઠવવાના છીએ। સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ તો નાસિરનગર ડિમોલેશન મામલે ન્યાયની માંગ ઉગ્ર થઈ છે। કોંગ્રેસ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તાપી ભવન પહોંચ્યા હતા। કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ સાથે મનપા કચેરીનો ઘેરાવ કર્યો હતો। પીડિત લોકોને ન્યાય આપવાની કોંગ્રેસ કાર્યકર્તાઓની માંગ હતી। ડિમોલેશનમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ હાલ ઉગ્ર પામી છે। વિરોધ પ્રદર્શનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે નકલી ઘી સામે મોટી કાર્યવાહી કરતા વટવાની વીરકૃપા ટ્રેડિંગ અને દુધેશ્વરની ત્રિશલા એજન્સી સહિત 3 સ્થળોએ દરોડા પાડ્યા હતા। કાર્યવાહી દરમિયાન 4850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી મળ્યું હતું, જેની કિંમત અંદાજે 31.81 લાખ છે। સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી ઘીના નમૂનાઓ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તારીખ 8મી જૂનના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને માહિતી મળેલી હતી કે લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કે જે ઇન્દ્રપુરી વોર્ડમાં આવેલી છે ત્યાં
શંકાસ્પદ ઘીનો જથ્થો છે. આ બાતમીને આધારે તારીખ 8મીના રોજ સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી અને તેમાં ખૂબ મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો કે જે વિધમ ઘી અને વચનામૃત ઘીના નામે વેચાણ કરવામાં આવતો તે મળી આવ્યો હતો. જે પ્રાઇસ ઘીના ડબ્બા ઉપર લખેલી હતી અને જે મેન્યુફેક્ચરર દ્વારા સ્ટોકિસ્ટને આપવામાં આવતું હતું એ પ્રાઇસમાં ઘણો મોટો ફરક જોવા મળે અને એ ફરકને આધારે શંકાસ્પદ ઘી હોવાનું પૂરેપૂરું લાગે. તેથી FSI એક્ટ અંતર્ગત બંને બ્રાન્ડના નમૂના લેવામાં આવેલા છે અને ત્યારબાદ એને લેબોરેટરી ખાતે પરીક્ષણમાં મોકલવામાં આવેલા છે. સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં નાસિર નગર ડિમોલેશન મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. મહત્વના સમાચાર હાલ સુરત ખાતેથી મળી આવ્યા છે. સુરત કમિશનરે 6 સભ્યોની તપાસ કમિટી છે તે બનાવી છે. તપાસના નામે મામલો થાળે પાડવાનો આક્ષેપ છે તે પણ હાલ ઉચ્ચારવામાં આવી રહ્યો છે. એસએમસી અધિકારીઓની ભૂમિકાની તપાસ પર હાલ અનેક સવાલો છે તે પણ ઉઠી રહ્યા છે. રિપોર્ટ માટે કોઈ સમય મર્યાદા હાલ નક્કી કરવામાં આવી નથી, પણ 6 સભ્યોની તપાસ કમિટીની ટીમ છે તે સુરત કમિશનર દ્વારા બનાવવામાં આવી છે, જેના પરિણામે સમગ્ર જે મામલો હતો તેના પર વધારે કાર્યવાહી કરી શકાય. સુરતથી વાત કરીએ તો નાસિરનગર ડિમોલેશનને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુરત કમિશનરે 6 સભ્યોની તપાસ કમિટી બનાવી છે. તપાસના નામે મામલો થાળે પાડવાનો આક્ષેપ છે તે ક્યાંક ને ક્યાંક ઉચ્ચારવામાં આવ્યો છે. તેમજ એસએમસી અધિકારીઓની ભૂમિકાની તપાસ પર અનેક હાલ સવાલો છે તે પણ ઉઠી રહ્યા છે, પરંતુ હાલ રિપોર્ટ માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તો હાલ આપણી સાથે સંવાદદાતા દીપક રાય ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી દીપક, સુરતમાં નાસિરનગર જે ઘોસ્ટ ડિમોલેશન જે કહેવાય છે તેને લઈને તપાસ કમિટી બનાવવામાં આવી છે, શું છે વધુ વિગત? બિલકુલ, સુરત શહેર જે માનપા કમિશનર છે એમ નાગરાજન દ્વારા એક કમિટી બનાવવામાં છે. ખાસ કરીને વાત કરીએ કે જે માત્ર તપાસને નામે કમિટી બનાવી રચી દેવામાં આવ્યું છે અને પાલિકા ડેપ્ટી કમિશનર છે એને અધ્યક્ષતામાં કમિટી બનાવ્યું છે. જે 6 સભ્યોની ટીમ છે તેમાં એસએમસી અધિકારીઓની ભૂમિકામાં સવાલ ઉભો થઈ રહ્યું છે તે માટે જાંચ કરવાનું એક કમિટી બનાવવામાં આવ્યું છે, જે કેટલા દિવસમાં તપાસ કરશે અને કેટલા દિવસમાં રિપોર્ટ આપશે તેનો એક સવાલ ઉભો થયો છે. ખાસ કરીને વાત કરીએ આમાં જે અધિકારીઓ છે જે એમના જે ઉપરી અધિકારી હોય કે એમના સાથી કામદાર હોય એમાં કેવી રીતે એ લોકો સુરક્ષિત કામ કરી શકે એ પણ સવાલ ઉભો થયેલો છે. કેમ કે જયારે મહાનગરપાલિકાના ડિપ્ટી કમિશનરને હચલ જે આખી રચના કરવામાં આવી છે તે લઈને એક સવાલ ઉભો થયેલો છે કે જે મહાનગરપાલિકાને કર્મચારી હોય કે એમના અધિકારી હોય એ બચાવવા માટે પણ એ લોકો કાવતરા રચી શકે કે પણ હાલ તો કમિટી રચાઈ ગયું છે. હવે જોવાનું એવું રહ્યું કે આમાં કેટલા દિવસમાં રિપોર્ટ આવશે અને આમાં કોણ કોણ કસૂરવાર નીકળશે. જી આભાર. તો જે રીતે વાત કરી સુરત નાસિરનગરમાં ડિમોલેશન જે કરવામાં આવ્યું હતું જેને ભૂતિયા ડિમોલેશન તરીકે પણ હાલ વર્ણવવામાં આવી રહ્યું છે તેને લઈને સુરત કમિશનરે 6 સભ્યોની તપાસ કમિટીની રચના કરી છે. અન્ય સમાચારની વાત કરીએ તો મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ વધતા વિસ્તાર સાથે ભૂગર્ભ ગટરનું ગંદા પાણીનું પ્રમાણ પણ વધ્યું છે. હાલ સોપાસન રોડ અને નાગલપુર ખાતે 2 સેકન્ડરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, પરંતુ હવે મહેસાણા મહાનગરપાલિકાએ ગંદા પાણીને વધુ શુદ્ધ કરી પીવાલાયક સ્તરે સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. આ શુદ્ધ પાણીનો ઉપયોગ ખેતી, ઉદ્યોગો અને અન્ય સીધા વપરાશ માટે કરી શકાય તેવા આયોજન પર કામ શરૂ કરવામાં આવશે. જૂનાગઢ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને રાજકારણ ગરમાયું છે. શહેર કોંગ્રેસ સમિતિએ મહાનગરપાલિકાના કમિશનરને 19 મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપી બેદરકારીના આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે રસ્તા, ગટર, વરસાદી પાણીના નિકાલ અને સફાઈ સહિતની અધૂરી કામગીરીને લઈને વિરોધ નોંધાવ્યો છે. સાથે જ આગામી 6 દિવસમાં તમામ પ્રશ્નોના ઉકેલ લાવવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો માંગણીઓ પૂર્ણ નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન ચીમકી પણ આપી છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકા કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું. શહેરને સ્પર્શતા શહેરની જે મુખ્ય સમસ્યાના 19 મુદ્દાઓ, આમ તો સમસ્યાઓ
નો ઢગલો છે જુનાગઢમાં, પરંતુ આજે 19 મુખ્ય મુદ્દાઓને લઈને આજે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું. એમાં મુખ્ય મુદ્દામાં દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ રહેશે. કરોડો રૂપિયાના પ્રજાના ટેક્સના રૂપિયાના બિલ જ ઉધારવામાં આવે છે. એટલે પ્રી મોન્સૂનની કામગીરી 100% થાય એ બાબતનો આજે એક રજૂઆત હતી. જૂનાગઢના વંથલી તાલુકાના આખા ગામના સરપંચ હનિકા દલ સામે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિના આક્ષેપો તપાસમાં સાબિત થતા તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. તપાસમાં પુત્ર અને ભત્રીજાના નામે લાખો રૂપિયાના કાચા બિલ બનાવી ચૂકવણા કર્યાનું સામે આવ્યું છે. ફરિયાદીએ જીવના જોખની આશંકાએ વ્યક્ત કરી હતી, તેમજ પોલીસ સુરક્ષા અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. આખા ગામે સરપંચ પદેથી હનીફાબેન સુલેમાનભાઈ દલ તેમની સામે જે વિકાસના કામો પૈકી જે કામ થયા બાદ નાણાંની ચૂકવણી ગ્રામ પંચાયત દ્વારા કરવાની હોય તે તેમના પુત્ર અને કૌટુંબિક ભત્રીજાના નામે બિલ નો ચૂકવણું કરેલ છે. તે બાબત ધ્યાન ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 30 હેઠળ સરપંચ તરીકે તેમના કુટુંબી કે સગા સંબંધીને આવા આર્થિક લાભો આપવાની જોગવાઈ નથી. એ કારણોસર તેમની સામે પદભ્રષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. ફરિયાદ સાહેબ એમાં ભ્રષ્ટાચારની ફરિયાદ હતી. આ 3 વર્ષથી ભ્રષ્ટાચાર કરે છે સરપંચ, અને ગામમાં ગૌચરણ બિનકાયદે બિન સરપંચ જે પંચાયતનો ઠરાવ વગર ગૌચરણ છૂટું કર્યું, બરોબર છે. છૂટું કર્યા પછી પોતે જ ખોદાવી નાખ્યું ગૌચર, આખું ગૌચર ખોદાવી નાખ્યું, બરોબર છે. અને સરપંચ ભ્રષ્ટાચાર માથાભારે માણસો છે, એની પાસે ગેંગ છે મોટી, હથિયાર લઈને રખડે છે. સાહેબ મારી જાનનો જોખમ છે. અગાઉ પણ મેં કર્યું હતું, એની ધાક ધમકી આપી હતી મને, અને મારી પાસે વિડીયો પેલા, બરોબર છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રોડ નિર્માણ કામગીરી વચ્ચે બેદરકારીના કારણે વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી હતી. શ્યામજી ફાર્મ નજીક રોડનું કામ ચાલતું હોવા છતાં કોઈ બેરિકેડ કે દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યું ન હોવાથી સીટીએમના 76 વર્ષીય સિનિયર સિટીઝન અને ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર ચતુર પટેલની કાર અચાનક જમીનમાં ખૂંપી ગઈ હતી. ધોરાજીના મોટા ગુંદાળા ગામના વાડી વિસ્તારમાં 2 બાળકો મગફળીના વાવેતરના બી ખાઈ જતા તબિયત બગડી હતી. બાળકોની તબિયત વધુ બગડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબો દ્વારા સમયસર યોગ્ય મેડિકલ સારવાર મળતા બંને બાળકોની હાલત હાલ સ્થિર છે. પરપ્રાંતીય ખેત મજૂરોના પુત્રો ખેતરમાં રમી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. દાણા ખાઈ જાય. आर्यन ने आनो नाम रेहान है. कितनी उम्र है? आने 3 आने 1.5. क्या રહેવાનું છે ને क्या વિસ્તારમાં છે તું? મોટા ગુંદાળા है. વિસ્તાર हमारा मध्य प्रदेश लागे છે આ બધું. તમને ક્યારે ખબર પડી આ વસ્તુ? એ મતલબ ખાતા ને જ્યારે જોયા ત્યારે માલુમ પડી ગઈ. અત્યારે ક્યાં લઈ ગયા? અત્યારે ધોરાજી. શું ડોક્ટરે શું કીધું? ડોક્ટરે હજુ કઈ કીધું નથી. ભાવનગર શહેરમાં 2 મહિના પહેલા શરૂ કરાયેલી સિટી બસ સેવા હવે વિવાદમાં આવી છે. શહેરના લોકો માટે શરૂ કરાયેલી બસો શહેરના અંતરિયાળ વિસ્તારોને બદલે ગ્રામ્ય રૂટ પર દોડાવવામાં આવતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે મહાનગરપાલિકાએ આગામી 5 દિવસમાં શહેરના તમામ વિસ્તારોમાં બસ સેવા શરૂ કરવાની ખાતરી આપી છે. હું પહેલેથી કહેતો આવ્યો છું કે ભાવનગર મહાનગરપાલિકાનો વહીવટ છે તે ખાડે ગયેલો છે. કારણ કે આપ જોઈ શકો છો કે જે સિટી બસ સેવા ચાલુ કરવામાં આવી છે એસટી બસની જેમ ચાલુ કરવામાં આવી છે અંતરિયાળ ગામડાઓને જોડવા માટે. જ્યાં ઓલરેડી એસટી બસો ચાલે છે તેમ છતાં ત્યાં સિટી બસ દોડાવીને તે આ લોકો શું કરવા માંગે છે તેની ખબર નથી પડતી. સાથે સાથે મારે આપને એ પણ કહેવું છે ભાવનગર મહાનગરપાલિકાના કેટલાય વિસ્તારો જ્યાં ભાવનગર સિટીમાં હોવા છતાં પણ તેને સિટી બસ સેવાનો લાભ નથી મળી રહ્યો.
જે 25 બસ દ્વારા આપણે બધા જ રૂટ કવર પ્રયત્ન કરે અને મેક્સિમમ બધા રૂટ ઉપર બસ અત્યારે ચાલુ છે. જ્યાં પણ સિટીમાં બસ અત્યારે ચાલુ નથી એ આવનારા સમયમાં આપણી પાસે નવી 25 બસો આવી ગઈ છે. એનો રૂટ અમે ડિઝાઇન કરી રહ્યા છીએ, જેમાં ભાવનગરના નાનામાં નાનો અંત્યોદય સુધીનો માણસ એનો લાભ લઈ શકે, આરામથી બસની સુવિધા માણી શકે. એ પ્રયત્નથી અમે જલ્દી ચાલુ કરવાના છીએ. હાલ ભાવનગર શહેરમાં આશરે 2 મહિના પહેલા સિટી બસ સેવા છે તે શરૂ કરી દેવામાં આવી છે. કરવામાં આવે તો સિટી બસ સેવા છે તે માત્ર ગામડામાં જ ફરતી હોય તેવું જોવા મળી રહ્યું છે. વધુમાં વાત કરીએ તો સિટી બસ સેવા છે તે શહેરીજનોને હજુ પણ સિટી બસની સેવા છે તે મળી નથી રહી. શહેરના અલગ અલગ વિસ્તારો છે ત્યાં સિટી બસની સેવા હજુ પણ જોવા નથી મળી રહી. ત્યારે હાલ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સિટી બસની સેવા સિટીને મળે તો વધુ સારું. આ બાબતે તમામ નાગરિકો છે તે ક્યાંક ને ક્યાંક જાગૃત થયા હોય અને તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે કે સિટી બસની સેવા છે તે શહેરીજનોને મળે તો વધુ સારું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. રાજકોટમાં જાણીતા કપડાની બ્રાન્ડ સિંચની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને 2 યુવા વેપારીઓ સાથે 29 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ કરવામાં આવી હતી. ઓનલાઈન ફોર્મ ભરાવ્યા બાદ ગઠિયાઓએ ફેક વેબસાઇટ અને બેંક એકાઉન્ટ મારફતે RTGS દ્વારા મોટી રકમ ટ્રાન્સફર કરાવી હતી. મને ડોક્યુમેન્ટ્સ મોકલ્યા, એ ડોક્યુમેન્ટ મેં ફિલ કરીને સામે મેલ કર્યો. ત્યારબાદ મને પાછો મેલ આવ્યો કે આ રીતે આપણે ફ્રેન્ચાઇઝી ફી ભરવામાં આવશે. એટલે મેં એનઓસી ફીસ, ટોકન અમાઉન્ટ, સિક્યોરિટી ડિપોઝિટ અને એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ RTGS થ્રુ પે કર્યા. ત્યારબાદ પછી મને પાછો મેલ આવ્યો કે હવે તમે 21 લાખ પે કરો. એટલે મેં કીધું હવે 21 લાખ મારે પે નથી કરવા, તમે સાઇટ વિઝિટ ઉપર આવો. એ કે અમે જ્યાં લગી સાઇટ વિઝિટ ઉપર નહીં આવી. એટલે મેં કીધું તો હવે આપણે ફ્રેન્ચાઇઝી વિડ્રો કરી લઈ. આ બધી વાત આપણે મેલ થ્રુ કરેલ છે. ત્યારબાદ મને થોડા સમય પછી મેલ આવ્યો આ બધું ફ્રોડ છે ને ફ્રેન્ચાઇઝી આપતા જ નથી. અમે સ્નીચ અપીરલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ફ્રેન્ચાઇઝી માટે અમારું એક્સપાન્ડ કરવો હતો બિઝનેસ, એટલે મેલ થ્રુ સંપર્ક કર્યો હતો, વેબસાઇટ થ્રુ સંપર્ક કર્યો હતો. એ લોકોનો ફ્રેન્ચાઇઝ મેનેજર તરીકે સામેથી મેલ આવ્યો હતો. અમે મેલ થ્રુ બધું એપ્લિકેશન ફોર્મ ને એ બધું ટ્રાન્સફર કર્યું હતું અને તેમાં અમને એનઓસી, સિક્યુરિટી ડિપોઝિટ વગેરે વગેરે ટ્રાન્સફર કરવાના અમાઉન્ટ કીધું. RTGS થ્રુ અમે અમાઉન્ટ ટ્રાન્સફર કરી, અલગ અલગ રીતે કરી, અલગ અલગ બેંકમાં કરેલી હતી અને પછી અમને પાછું 21 લાખ માંગ્યા હતા. તેથી અમે ડિપોઝિટ ને બધું પાછું લેવાનું રિફંડનું માંગ્યું. તો તેમનો મેલ આવ્યો કે આ બધું ફ્રોડ છે. એટલે અમે નેશનલ સાયબર સિક્યુરિટીમાં કમ્પ્લેન કરી અને હર્ષ સંઘવી સાહેબને મેલ કર્યો. અમદાવાદના સરખેજ વિસ્તારમાં લગ્નના માત્ર 3 મહિનામાં જ એક નવવિવાહિતના જીવનનો કરુણ અંત આવ્યો હતો. ઉજાલા ચોકડી નજીક આવેલા એક ધાબા પર પતિએ પોતાની પત્ની પર ચાકુ વડે જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સ્ટેશનમાં 8 તારીખે સવારે એક વર્દી આવેલી અને તેમાં એક છરી મારી છે એવી હકીકત જાહેર થયેલી, જેના આધારે સરખેજ પોલીસ છે સોલા હોસ્પિટલ પ્રથમ ગયેલી અને ત્યાંથી જે ભોગ બનનાર છે એને સારવાર રિફર કરતા ત્યાં ગયેલી. તપાસ આ કામે પૂછપરછ કરી અને જાણવા મળતા હકીકત એવી છે કે જેને છરી વાગી છે એ રસીતાબેન કરીને છે. એની ઉંમર 20 વર્ષના હતા અને એમના 3 માસ પહેલાં બેઝિકલી એ લોકો રાજસ્થાનના છે ને રાજસ્થાનના મેહુલ કરીને છે, મેહુલ લાલચંદ મુનિયા કરીને એની સાથેના લગ્ન થયેલા હતા. અમદાવાદમાં કરોડો રૂપિયાની છેતરપિંડીના વધુ એક ચોંકાવનારા કેસમાં મહાઠગ અનિલ વિભાણી સામે નવી ફરિયાદ નોંધાઈ છે. લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવીના નવરાત્રી મહોત્સવ માટે સ્પોન્સરશિપ આપવાના બહાને અનિલ વિભાણીએ ઇવેન્ટ મેનેજર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ છે. ગોપાલ ફાર્મ ખાતે નોરતા નગરી નામના નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું હતું. આયોજન દરમિયાન અનિલ વિભાણીએ વિવિધ કંપનીઓ પાસેથી અંદાજે 3 કરોડ 25 લાખ રૂપિયાની સ્પોન્સરશિપ લાવી આપવાનો દાવો કર્યો હતો. હાલ સરખેજ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. વર્ષે નવરાત્રીની અંદર નોરતા નગરી કરીને એક નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું હતું. એના જો આયોજક છે આ જે ફરિયાદી છે એની પાસેથી જે આરોપી છે અનિલ ભીખાભાઈ વિભાણી કરીને
એણે એવું કીધું કે મારા મોટા કોન્ટેક્ટ છે અને તમે મને સાથે રાખો તો હું તમને 3.5 કરોડની સ્પોન્સરશિપ હું તમને લાવી આપીશ. એમ કરીને એટલે સાથે રાખવાનું. એ દરમિયાન જ્યારે નવરાત્રિ શરૂ થઈ તો એને 1.5 લાખ રૂપિયાના VVIP પાસ અને ટિકિટો પણ એને લીધેલી હતી. અને એવું નક્કી કર્યું હતું કે આ જે તમારું સ્પોન્સરશિપ છે હું લાવી આપીશ. પરંતુ પૂરી નવરાત્રિ થઈ ગઈ ત્યાં સુધી એને સ્પોન્સરશિપ લાવી આપી અને ઉપરથી એને 1.5 લાખ રૂપિયાની ટિકિટો જે હતી એના પર પૈસા એને લઈ લીધા. અમદાવાદ ગ્રામ્ય LCBને વધુ એક મોટી સફળતા મળી હતી. નળ સરોવર વિસ્તારમાં વાસણ ગામ નજીક સ્મશાન પાસે ચાલતા દેશી દારૂના ગેરકાયદેસર અડ્ડા પર દરોડો પાડી પોલીસે 1.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન 4650 લીટર વોશ અને 105 લીટર તૈયાર દેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. જૂન 2025ની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું હતું. ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા છતાં પરિવાર માટે દુઃખ યથાવત છે. પુત્ર ઋષભ રૂપાણીએ જણાવ્યું કે પિતાની યાદમાં સ્થાપિત વિજય રૂપાણી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય કાર્યો ચાલુ રહેશે. સાથે જ કાર્યકર તરીકે સમાજ સેવા અને રાષ્ટ્ર સેવામાં જોડાયેલા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગુજરાતની અંદર જે દર્દનાક ઘટના બની હતી પ્લેન ક્રેશની, તેની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું હતું. આજે 1 વર્ષ પૂરું થવાના આરે છે. આજે આપણી વચ્ચે તેમના પુત્ર ઋષભ રૂપાણી પણ છે. દુર્ઘટના એટલી દુઃખદાયક હતી, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ આ ઘટનામાં કેવો સંયમ રાખ્યો હતો, કેવી ઘટના બની હતી તેની વ્યક્ત કરશે. ઋષભભાઈ, પિતાના અવસાન પછી તમને એવો કયો સંદેશો હજુ પણ છે કે જે એમના અધૂરા કાર્યો તમે પૂરા કરવા માંગો છો? સૌપ્રથમ તો આ દુઃખદ દુર્ઘટનામાં 270 યાત્રિકો પ્લસ જે ગ્રાઉન્ડ પર જેમનું મૃત્યુ થયું છે એ તમામ મૃતકો પ્રત્યે હું મારી સંવેદનાઓ પ્રકટ કરું છું અને એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપું છું. અને એની સાથે સાથે જે પરિવારો સંકળાયેલા છે એ પરિવારો પ્રત્યે પણ હું મારી હૂંફ અને પ્રેમ આપી રહ્યો છું. 1 વર્ષ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ સમય ખૂબ ફટાફટ પસાર થાય છે અને એમાં સમય પસાર થતા વાર લાગતી નથી. પરંતુ આજે પણ ક્યાંક ને ક્યાંક અને સ્વાભાવિક છે કે પિતાની ખોટ એ આજીવન રહેવાની છે. અને એ એક જે 76 છે માથેથી, એ જ્યારે જતું રહે ત્યારે સડનલી તમે એક્સપોઝ થાવ છો અને એ જે તાપ છે એ ખૂબ આકરો હોય છે. તો પરંતુ અમે પપ્પાના આદર્શો, એમના વિચારો એ જ ધ્યાનમાં રાખી અને એ જ પથ પર અમે આગળ વધી રહ્યા છીએ. અને મને આશા છે કે પપ્પાના વિચારોને આગળ વધારીએ છીએ તો લાઈફ ઇઝી નથી પણ ઇઝીયર થઈ શકે એમ. એવી રીતે મારા દાદા દાદી, નાના નાની પણ સંઘ અને પાર્ટી સાથે જોડાયેલા, મારા મમ્મી પપ્પા પણ, હું પણ અને મારા સંતાનો પણ એ પ્રવૃત્તિમાં રહેશે. તો અમે કાર્યકર્તા છીએ જ અને રહેવાના જ છીએ હંમેશા. એથી વિશેષ કંઈ જ નથી. જી બિલકુલ, આ હતા ઋષભ રૂપાણી કે જેમણે અતિ સંવેદના સાથે પોતાના પિતાના સ્વપ્નો પૂરા કરવા માટે કટિબદ્ધતા દર્શાવી છે. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.